सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अखण्डं सच्चिदानन्दम् अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रये भीष्टसिद्धये अर्थतोऽप्यद्वयानन्दात् अतीतद्वैतभानतः गुरूनाराध्य वेदान्त सारं वक्ष्ये यथामते। एक सौ ने 81 पाना पर तमः प्रधान विक्षेप शक्तिमत अज्ञानोपहित चैतन्यात् आकाशः आकाशात् वायुः वायोः अग्निः अग्नेः आपः अद्यः पृथिवी च उत्पद्यते तस्माद्वा एतस्माद् आत्मनः आकाशसम्भूतः इत्यादि श्रुतेः। चैतन्य आकाशः उत्पद्यते चैतन्यમાંથી આકાશની ઉત્પત્તિ થાય છે. આવું જયારે કહેવામાં આવે છે ત્યારે ઉત્પત્તિ વિશે બીજા પણ અભિપ્રાયો છે. કેટલાક લોકો એમ કહે છે કે ભાઈ આકાશની ઉત્પત્તિ થતી નથી. વૈશેષિક વગેરે આકાશ વગેરે નિત્ય માને છે કે આકાશની ઉત્પત્તિ ના થાય. આકાશન ન ઉત્પદ્યતે નિરવયવત્વાत्. આકાશ તો અવયવ વગરનું છે, નિરવયવ છે. આત્મા નિરવયવ છે તેમ આકાશ પણ નિરવયવ છે, માટે આકાશની ઉત્પત્તિ નથી એવું કહેનારા છે આપણા તત્વચિંતકો. એટલે ખાસ કહ્યું કે આકાશ ઉત્પદ્યતે, આકાશની ઉત્પત્તિ છે. આપણો તો એના માટેનો આધાર છે ઉપનિષદ.
तस्माद्वा एतस्मात् आत्मनः आकाशः संभूतः। ये आत्माમાંથી આકાશનો સંભવ થયો, ઉત્પત્તિ થઈ. એટલે આપણે તો ઉપનિષદને આ વેદાંતો નામ ઉપનિષદ પ્રમાણ. આપણા માટે ઉપનિષદના વાક્યો છે એ પ્રમાણ છે. બીજા બધા માટે તો ઘણી વાર અનુમાન પ્રમાણ હોય છે. આપણા માટે ઉપનિષદના વાક્યો પ્રમાણે આપણે અનુમાન એ પ્રમાણે ગોઠવીએ. એ લોકો અનુમાનથી નિર્ણય પર આવે અને ઉપનિષદને પ્રમાણે ગોઠવે. આપણે ઉપનિષદથી પ્રારંભ કરીએ, અનુમાનને એ પ્રમાણે ગોઠવીએ. આપણા માટે ઉપનિષદ પ્રમાણમ. તો કેને ભાઈ આકાશ ઉત્પદ્યતે, આકાશની ઉત્પત્તિ છે. કેમ? કારણ કે એ મહાભૂત છે. મહત્વ સદી ભૂતત્વ, મહાભૂત હોવાને કારણે પૃથ્વી વગેરે મહાભૂત છે, તેવી રીતે આકાશ પણ મહાભૂત છે ને માટે આકાશની પણ ઉત્પત્તિ છે. ચલો, કહેવાનો વાત એ છે કે વેદાંત સારમાં અને વેદાંત શાસ્ત્રમાં આ બધા ગ્રંથોમાં જે કશું પણ સિદ્ધાંત પ્રતિપાદિત કરવામાં આવે છે એનો આધાર છે ઉપનિષદ. સમગ્ર જગતનું સર્જન આકાશથી માંડીને પંચમહાભૂત છે. આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી. અને એક ક્રમ છે. આકાશમાંથી વાયુ, વાયુમાંથી અગ્નિ, અગ્નિમાંથી જળ, જળમાંથી પૃથ્વી. આવો ક્રમ કેવી રીતે છે? તો કે સૂક્ષ્મમાંથી સ્થૂળની ઉત્પત્તિ થાય. પંચમહાભૂત તો ખરા, તો બધામાં આકાશ સૌથી વધારે સૂક્ષ્મ છે. સૂક્ષ્મ છે, વ્યાપક છે આકાશ તત્વ. એને આપણે સ્પર્શી શકતા નથી, જોઈ શકતા નથી, સૂંઘી શકતા નથી, સ્વાદ લઈ શકતા નથી. આકાશમાં માત્ર આકાશને સાંભળી શકીએ છીએ. જે શબ્દ છે એક માત્ર આકાશનો ગુણ છે. એટલે માત્ર આ તો એવું પણ કહેવાય, વાયુને સ્પર્શી શકીએ છીએ આપણે. સ્પર્શ એ વાયુનો ગુણ છે. અગ્નિને જોઈ શકીએ છીએ, રૂપ કે રંગ અગ્નિનો ગુણ છે. જળનો સ્વાદ લઈ શકીએ છીએ, સ્વાદ જળનો ગુણ છે. પૃથ્વીને આપણે ગંધ લઈ શકીએ છીએ, ગંધ એ પૃથ્વીનો ગુણ. 5 ગુણ છે: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. પ્રત્યેક મહાભૂતનો એક એક વિશેષ ગુણ છે. પૃથ્વીનો ગુણ ગંધ. જો પૃથ્વી સિવાય ગંધ બીજા કોઈ તત્વમાંથી, જળ જે છે એમાં ગંધ નથી, અગ્નિમાં નથી વગેરે. કદાચ કે વાયુમાં જો વાયુમાંથી ગંધ આવતી હોય તો એની અંદર પેલી પૃથ્વી ભરેલી હોય ને એટલા માટે આવે. વાયુમાં કોઈ ગંધ નથી, જળમાં ગંધ નથી, પૃથ્વીમાં એક ગંધ છે. એ ગંધ છે પૃથ્વીનો વિશેષ ગુણ છે, જે બીજા 4માં નથી. તેમ સ્વાદ છે એ જળનો વિશેષ ગુણ છે, જે બીજા 4માં નથી. પૃથ્વીમાંથી તમે સ્વાદ આવતો હોય, પૃથ્વી એટલે ધારો કે લાડુમાંથી સ્વાદ આવતો, તો જળ તત્વ એનો સ્વાદ છે. રૂપ કે રંગ એ છે અગ્નિનો વિશેષ ગુણ છે. તો આપણને આ ટેબલ વગેરે જે પૃથ્વીમાંથી બન્યા એ રંગીન જણાય તો એમાં રહેલા અગ્નિ તત્વને કારણે. ટેબલનું એક રૂપ જણાય એમાં રહેલા અગ્નિ તત્વને કારણે. સ્પર્શ માત્ર વાયુ તત્વનો ગુણ છે. તો ટેબલને સ્પર્શી શકીએ કારણ કે એમાં રહેલા વાયુ તત્વને કારણે. એટલે આ તો આપણે પોતાના અનુભવથી કહી શકીએ છીએ કે આપણે વાયુને તો સ્પર્શ અનુભવી શકીએ છીએ, અગ્નિને જોઈ શકીએ છીએ, જળનો સ્વાદ લઈ શકીએ. રસોહમ અપ્સુ કાંતે, ભગવાન કહે કે જળમાં હું રસ છું. પુણ્યો ગંધ પૃથ્વ્યામ છે, પૃથ્વીમાં હું પવિત્ર ગંધ છું.
એક ગુણ બાકી, શબ્દ ગુણ બાકી રહી ગયો અને એક મહાભૂત બાકી રહી ગયો. એટલે આપણે જયારે બધું હિસાબ કિતાબ કરીએ ને કે કઈ વસ્તુ કયા ખાતામાં જાય, તો ગંધ તો પૃથ્વીના ખાતામાં જાય, સ્વાદ છે રસ એ જળના ખાતામાં જાય, રૂપ કે રંગ અગ્નિ ખાતામાં જાય, સ્પર્શ વાયુના ખાતામાં જાય. તો બાકી શું રહી ગયું? શબ્દ. અને પછી કયો ગુણ રહી ગયો, કયો ભૂત રહી ગયો? આકાશ. એટલે ભાઈ શબ્દ આકાશમાં જાય. આવું નક્કી કર્યું. આમ આ પ્રત્યેક મહાભૂતનો એક એક ગુણ છે. પણ દરેકને પાસે પોતાના કારણમાંથી પણ ગુણ આવે. આકાશ તો પહેલું ઉત્પન્ન થયું, સૌથી સૂક્ષ્મ છે, એનો એક જ ગુણ છે શબ્દ. આકાશાત વાયુ, આકાશમાંથી વાયુ તત્વની ઉત્પત્તિ થઈ, તો વાયુનો વિશેષ ગુણ છે સ્પર્શ. સાથે સાથે એ વાયુ ઉત્પન્ન થયો આકાશમાંથી, આકાશ વાયુનું કારણ છે, એટલે કારણનો ગુણમાં કાર્યમાં આવે. આકાશનો ગુણ શબ્દ છે, એ પણ વાયુમાં આવે. એટલે વાયુનો પોતાનો ગુણ સ્પર્શ, પણ આકાશમાંથી આવેલો ઉછીનો ગુણ કયો? શબ્દ. એટલે વાયુના બે ગુણ થયા, શબ્દ અને સ્પર્શ. એટલે વાયુ સુસવાડા કરતો હોય સંભળાય, અને વાયુને આપણે સ્પર્શથી અનુભવી શકીએ. પછી વાયુમાંથી કોની ઉત્પત્તિ થઈ? અગ્નિની. અગ્નિનો પોતાનો કયો ગુણ છે? રૂપ કે રંગ. વાયુના કયા છે? શબ્દ અને સ્પર્શ. તો વાયુ કારણ છે, અગ્નિ કાર્ય છે. તો અગ્નિમાં વાયુના ગુણો પણ આવે, શબ્દ અને સ્પર્શ પણ આવે. અગ્નિનો પોતાનો ગુણ છે રૂપ. એમ કે અગ્નિમાં કુલ 3 ગુણ થયા, શબ્દ, સ્પર્શ, રૂપ. અગ્નિ ભણભણ બળતો હોય, સાંભળી શકાય, સ્પર્શ તો કરી શકાય, નાનપણ બધા કર્યો જ હશે, અને મોટા થઈને ઘણી વાર રસોડામાં થઈ જતો હોય છે. અને અગ્નિનો રંગ તો છે જ, રૂપ છે. પછી અગ્નિ તત્વ કોની ઉત્પત્તિ થઈ? જળ તત્વ. અગ્નિના કયા 3 ગુણ છે? શબ્દ, સ્પર્શ, રૂપ. જળનો કયો ગુણ છે? રસ કે સ્વાદ. એટલે જળમાં પોતાનો રસ કે સ્વાદ, અને અગ્નિના જે કારણ છે એના 3 ગુણમાં એને 4 ગુણ થયા. જળમાં શબ્દ, સ્પર્શ, રૂપ, રસ. જે ખળખળ વહેતું હોય, સાંભળી શકાય, સ્પર્શી શકાય, જોઈ શકાય, એનો સ્વાદ લઈ શકાય. છેલ્લે જળમાંથી કયો તત્વ જન્મ્યો? પૃથ્વી. પૃથ્વીનો પોતાનો ગુણ કયો છે? ગંધ. અને આગળના જળના 4 ગુણો મળીને પૃથ્વીમાં 5 ગુણો થયા, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. એટલે પૃથ્વી સાંભળી શકાય. આમ પેલો ગડગડ ગડગડાટ થતો હોય ને, પણ પેલો ખડક વગેરે આમ જતો હોય, પૃથ્વી સંભળાય. એને સ્પર્શ પણ થાય, એ આંખથી જોઈ પણ શકીએ, જીભથી પૃથ્વીનો સ્વાદ પણ લઈ શકીએ, અને નાકથી પૃથ્વીની ગંધ પણ લઈ શકીએ. આમ જેમ જેમ સર્જન થાય છે, તેમ તેમ એક એક ગુણ વધતો જાય છે. જેટલા વધારે ગુણ એટલી વધારે સ્થૂળતા. વધારે જો પૃથ્વીના આપણે 5 ઇન્દ્રિયોથી અનુભવી શકીએ. કાનથી પૃથ્વીનો ગળગળાટ સાંભળી શકીએ, ત્વચાથી પૃથ્વીને આપણે સ્પર્શી શકીએ, ચક્ષુથી પૃથ્વીને જોઈ શકીએ, રસના જીભથી પૃથ્વીને સ્વાદ લઈ શકીએ, નાકથી પૃથ્વીની ગંધ. આમ પૃથ્વી આપણે 5 ઇન્દ્રિયોથી અનુભવી શકીએ. તેથી એ સૌથી વધારે સ્થૂળ છે. જેનો ઇન્દ્રિય અનુભવ થાય એને સ્થૂળ કહેવાય. જેટલી વધારે ઇન્દ્રિય અનુભવ થાય એટલી વધારે સ્થૂળતા. તો પૃથ્વી તત્વનો 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવ થાય માટે 5 તત્વમાં પૃથ્વી સૌથી વધારે સ્થૂળ છે. એક જળ તત્વ છે, એને આપણે 4 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવી શકીએ. જળમાં ગંધ નથી, એટલે નાકથી અનુભવવાની. બાકી જળને સાંભળી શકાય, સ્પર્શી શકાય, જોઈ શકાય અને સ્વાદ લઈ શકાય.
એટલે પૃથ્વી કરતા એક ગુણ ઓછો છે, એક ઇન્દ્રિયથી અનુભવ ઓછો છે, પણ જળ પૃથ્વી કરતા વધારે સૂક્ષ્મ છે. અગ્નિ 3 જ ઇન્દ્રિયોથી અનુભવાય, જળ કરતા સૂક્ષ્મ. વાયુ 2 ઇન્દ્રિયોથી અનુભવાય. કઈ 2 ઇન્દ્રિયોથી? વાયુને સાંભળી શકીએ, વાયુને સ્પર્શી શકીએ. શ્રોત્રેન્દ્રિય અને ત્વગેન્દ્રિય. એટલે વાયુ અગ્નિ કરતા વધારે સૂક્ષ્મ, કારણ કે અગ્નિ 3 ઇન્દ્રિયોથી અનુભવાય, વાયુ 2 ઇન્દ્રિયોથી અનુભવાય. જ્યારે આકાશ કેટલી ઇન્દ્રિયોથી અનુભવાય? માત્ર શ્રોત્રેન્દ્રિય. મારે એ સૌથી વધારે સૂક્ષ્મ છે. બરાબર. સૂક્ષ્મતાની વ્યાખ્યા ખબર ને? સ્થૂળતાની વ્યાખ્યા શું? ઇન્દ્રિયોથી, જ્ઞાનેન્દ્રિયોથી જેનો અનુભવ થાય એનું નામ સ્થૂળ. તો જેટલી વધારે જ્ઞાનેન્દ્રિયોથી અનુભવ થાય એટલી વધારે સ્થૂળતા. એટલે 5 મહાભૂતમાં સૌથી સૂક્ષ્મ કયું છે? આકાશ. સૌથી સ્થૂળ કયું છે? પૃથ્વી. એનું ક્રમ આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી. આમ સ્થૂળતામાં વધારો થાય. જેમ સર્જનની પ્રક્રિયા સૂક્ષ્મમાંથી સ્થૂળ, આ પ્રકારની પ્રક્રિયા છે. અને આ જ વસ્તુ તૈત્રીય ઉપનિષદમાં પણ કહેવામાં આવે. આકાશમાંથી વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી. હવે આપણે તો કહ્યું કે ચૈતન્ય છે એ નિમિત્ત કારણ પણ છે અને ઉપાદાન કારણ પણ છે. અને કહેવાય અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ. અભિન્ન એટલે ભેદ નથી. નિમિત્ત કારણમાં અને ઉપાદાન કારણમાં ભેદ નથી. એક જ ચૈતન્ય છે. મને ચૈતન્યને અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ એવું કહેવામાં આવે. આપણો ચૈતન્ય નિમિત્ત પણ છે, સર્જન કરનાર પણ છે, ઉપાદાન સર્જનના રૂપમાં પણ એ છે. ચૈતન્ય પરમાત્માએ જગતનું સર્જન કર્યું. અને કોનામાંથી સર્જન કર્યું? પોતાનામાંથી. તદાત્માનજ્ઞ સ્વયમેવ કુરુત. એને જગતનું સર્જન કર્યું, એ જ જગત બની ગયો. જે સ્વપ્નમાં આપણે જગતનું સર્જન કરીએ અને આપણે જ જગત સ્વપ્નનું જગત બની જઈએ. તેવી ઈશ્વરે જગતનું સર્જન કર્યું અને એ જ જગત બની ગયો. આ બહુ મોટી વસ્તુ છે. સર્જન કરતા જુદો હોય, સર્જન જુદું હોય તો 2 હસ્તીઓ થઈ ગઈ. એક સર્જન કરનાર ઈશ્વર અને બીજું જેનું સર્જન થયું તે જગત. આમ એકબીજા કરતા ભિન્ન થઈ જાય તો વેદાંત ને કહે કે આ તો દ્વૈત થઈ ગયો. જગતને મેળવીએ તો ઈશ્વર રહી જાય, ઈશ્વરને મેળવે તો જગત રહી જાય. તો કે નહીં, સર્જન કરનાર પણ ઈશ્વર અને સર્જનના રૂપમાં પણ ઈશ્વર. તેથી કેટલા તત્વો થયા? એક અદ્વિતીય, કોઈ દ્વિતીય નથી. તો વેદાંત શું કે? એકમેવ અદ્વિતીયમ. એક અને અદ્વિતીય તત્વ છે. જે છે એક જ છે, ઈશ્વર જ છે. સર્જન કરનાર પણ ઈશ્વર અને સર્જનના રૂપમાં પણ ઈશ્વર. મત્ત પરતરમ નાન્યત કિંચિદ અસ્તિ ધનંજય. ભગવદ ગીતામાં ભગવાન કહે, હે ધનંજય, મારાથી અન્ય કશું જ નથી. મારાથી અન્ય બીજું કોઈ કારણ નથી. હું જ નિમિત્ત કારણ છું, હું જ ઉપાદાન કારણ છું, હું જ સર્જન કરનાર છું, હું જ આ સૃષ્ટિના રૂપમાં તમારી સમક્ષ પ્રગટ થયો છું. જરા આમે કૃષ્ણ ભગવાન જરા થોડાક નટખટ તો ખરા ને. કૃષ્ણ ભગવાન હું પ્રગટ થયો સૃષ્ટિ પર દેખાતા કેમ નથી કે હું તો વેશ લઈને પ્રગટ થયો છું. ભગવાન આ જગત રૂપ પ્રગટ તો થયા, શું કર્યું એમણે? અનેક રૂપે પ્રગટ થયા. જેમ સ્વપ્નમાં આપણે એક જ અનેક રૂપે પ્રગટ થયા તેમ ભગવાન પણ અનેક રૂપે પ્રગટ થયા. કોઈ કહે કે સ્વપ્નનું સૃષ્ટિ તો આપણું આ સ્વપ્ન, તો આ જાગ્રત કોનું સ્વપ્ન? ઈશ્વરનું સ્વપ્ન. સ્વપ્ન એક મનનું સર્જન
આ જાગ્રત સમષ્ટિ મનનું સર્જન, સ્વપ્ન એક મનનું અવિદ્યાનું સર્જન, જાગ્રત સમષ્ટિ મનનું માયાનું સર્જન. પણ સર્જન તો એવું છે. તો આ બહુ જ અગત્યનો સિદ્ધાંત એ છે કે દુનિયામાં ઈશ્વર સિવાય બીજું કઈ છે જ નહીં. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ. આ જે કઈ છે એ બ્રહ્મ છે. પણ જરા બ્રહ્મને ઓળખવું થોડું અઘરું એટલા માટે પડે છે કે આ બ્રહ્મ કહો કે ઈશ્વર કહો એ સીધો આપણી સમક્ષ આવ્યો હોત તો એમને આપણને કોઈ તકલીફ ના પડી હોત ઓળખવામાં. પણ એ તો જરાક થોડોક નટખટ છે. એટલે ટૂંકમાં એ કોઈ સીધો ઉભો ના રહે અને સીધો વર્તે નહીં અને સીધું બોલે નહીં. ગીતામાં પણ એ કઈ પાછું ફરી જાય. તસ્ય કર્તારમ અભિમાન વિદ્ય કર્તારમ અવ્યયમ. આ જગતનું સર્જન કરનાર હું છું, હું નથી. એટલે કહે છે ગીતામાં ભગવાન કે જો હું તો 3 ગુણનો વેશ ધારણ કરીને પ્રગટ થયો. સત્વ, રજસ, તમસ. આ 3 ગુણોનો વેશ ધારણ કરીને પ્રગટ થયો છું. એટલે આ વેશમાં કોણ પ્રગટ થયો છે? ઈશ્વર. કયો વેશ? સત્વ, રજસ, તમસમાં. આગળ સમજાવે છે સ્થૂળ શરીર છે એ તમો ગુણનું બન્યું છે. કર્મેન્દ્રિયો અને પ્રાણ રજો ગુણના બન્યા છે. આપણે જ્ઞાનેન્દ્રિયો અને અંતઃકરણ સત્વ ગુણનું બન્યું છે. એમ 3 ગુણોમાંથી બનેલી આ ઉપાધિ કહો, વેશ કહો, વેશ લઈને ઈશ્વર પ્રગટ થયો છે અને બસ ખેલ કરી રહ્યો છે. પણ એ ખેલ એવી તો અસરકારક રીતે કરે છે ને કોઈ ઓળખી જ શકતો નથી. બધા ભૂલામાં પડી જાય છે. એવું સરસ રીતે આ નાટક કરી રહ્યો છે કે ભલા લોકો, ભલા બિચારાઓ ચક્કર ખાઈ જાય છે. એટલે લોકોએ માયા કહ્યું કે આ માયા છે ને જે વસ્તુ છે ને ઓળખવા દેતી નથી. ત્રિભેદ ગુણમય ભાવૈ એવી સર્વવિદમ જગત મોહિતમ નાભિજાનાતિ મામ. ભગવાન કહે કે આ 3 ગુણોનો વેશ પહેરીને હું પ્રગટ થયો છું એટલે આખી દુનિયા મોહ પામી ગઈ છે. આ વેશમાં રહેલા મને ઓળખી શકતી નથી. પેલો અભિનેતા એવો તો વેશ લઈને સ્ટેજ પર આવે, આપણે ખબર ના પડે કે કોણ છે. મોટા ભાગના લોકોને ખબર ના પડે. જે જ્ઞાની લોકો હોય એમને ખબર પડે. અભિનેતાનો જ્ઞાની હોય એને ખબર પડી જાય, કારણ કે એ તો એની આંખ પરથી ઓળખી પાડે. તેથી ભલે ને ગમે તો વેશ, પણ બાકી બીજા બધા લોકો તો બિચારા ભોળવાઈ જાય. તો ઓળખનારા ઓળખી જાય. ગમે તે વેશ પહેરે તો પણ અમુક ચિહ્નો ભગવાન છુપાવી શકે નહીં. એટલે એ ચિહ્નો ઓળખનારા જે છે ને એ તો ઓળખી જાય. પણ બીજા બધા લોકો એના વેશમાં ગૂંચવાઈ જાય. પછી છે આ બધા લાંબી ચોળી ચર્ચાનું એક જ આ પ્રયોજન છે. શું પ્રયોજન? જે છે તે ઈશ્વર છે, જે છે તે બ્રહ્મ છે. બસ આટલું કહેવાનું છે. એ બ્રહ્મ કોણ છે? એટલે તું એ બ્રહ્મ છે કે હું એ બ્રહ્મ છું. બસ એના માટે આટલું બધું લાંબુ ચોડું વર્ણન છે. હું કેમ વર્ણન કરવું પડે છે? કારણ કે આપણે માનીએ છીએ કે ઈશ્વર તો ક્યાંક બીજે છે. આ તો ઈશ્વર ના હો, હું તો ના જ હોઉં. તમે કોઈ એને ભગવાન તરીકે સ્વીકારવા તૈયાર છે, હું તો નથી, એની આપણે ખાતરી જ છે. એટલા માટે કહેવામાં આવે કે નહીં, જે છે તે ઈશ્વર છે અને ઈશ્વર તું છે. અહિતદાત્મવિદમ સર્વમ તત્ સત્યમ સ આત્મા તત્વમસી. એ પરમાત્મા જ જગતનો આત્મા છે. એ સત્ય છે, એ જ તું છે.
તો છે ને આ બધી ચર્ચામાં આપણે પાછું પેલું આપણે ભૂલી ના જઈએ કે શેને માટે ચર્ચા થઈ રહી છે. તો ચર્ચા જેટલી લાંબી કરવી એટલે લોકો બેઠા બેઠા ચર્ચા કર્યા જ કરે. 5 મહાભૂત છે, 4 મહાભૂત છે, પેલું જન્મ્યું ના જન્મ્યું, શું જાત જાતના તર્ક વિતર્ક બધું કર્યા કરે. આપણને એ કશામાં બહુ એટલામાં રસ નથી કે આપણને એક જ વસ્તુમાં રસ છે, આ સમજવાના કે હું બ્રહ્મ છું. સ્વામી તમે બ્રહ્મ, તમે કોણ? એટલે હું બ્રહ્મ, તમે બધા બ્રહ્મ જ છે. જે કોઈ છે અને જે કાંઈ છે એ બ્રહ્મ નથી. હવે આ વસ્તુ માત્ર મનુષ્યને જ ઉપયોગી છે આ ઉપદેશ, કારણ કે બીજા બધા જીવો તો આ જળ વસ્તુ તો બિચારામાં એમાં તો સમજ જ નથી, અને બીજા જીવોમાં પણ કોઈ બુદ્ધિનો વિકાસ થયો નથી, અને માટે આ ઉપદેશ એમને ઉપયોગી નથી. માત્ર એક મનુષ્યની બુદ્ધિનો જ વિકાસ થયેલો છે જે આ ઉપદેશને સમજી શકે, કે સમજવાની યોગ્યતા ધરાવે છે. આપણે ન સમજી શકતા હોઈએ તો આપણે એના માટે જરા થોડી યોગ્યતા કેળવવી પડે. કોલેજમાં જઈએ, આપણે હાઈસ્કૂલમાં ભણતા હોઈએ, કોલેજમાં જઈએ તો કેલ્ક્યુલસ ના બધા ક્લાસમાં કઈ સમજ ના પડે. એનો અર્થ નહીં ક્યારેય સમજ નહીં પડે, અત્યારે સમજ નથી પડતી, પણ હું જરા વધારે તૈયારી કરીશ સમજ પડશે. તેમ કદાચ આ બધી ચર્ચામાં આપણે ગૂંચવાઈ જઈએ, સ્વામી આ તો બધું ઉપરથી ગયું. આટલું યાદ, આપણે તો આ બધી ચર્ચાનું પાછળનું એક જ પ્રયોજન છે કે જે કાંઈ છે એ ઈશ્વર જ છે, ક્યાંય દૂર લેવા જવાનું નથી, ત્યાં જવાની જરૂર નથી, અહીં જ છે, નજીકમાં નજીક. આ વસ્તુ જ વેદાંત કહેવા માંગે છે. એને માટે આ લાંબી બધી ચર્ચાઓ છે, પણ ચર્ચાની પણ જરૂર છે, જેથી આપણે આપણા વ્યક્તિત્વને ઓળખી શકીએ, જગતને ઓળખી શકીએ, અને પછી દ્વારા ઈશ્વરને પણ ઓળખી શકીએ. તો વેદાંત શાસ્ત્ર કહે કે ઈશ્વર જ અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. આ ચૈતન્ય જ જગતનો સર્જક પણ છે અને સર્જન પણ છે. આનો વિરોધ કરનારા બીજા તત્વચિંતકો છે, જોકે એમાં તમને બહુ રસ નથી, પણ છતાં જે લોકો કઈ થોડો ઘણો અભ્યાસ કરે છે એમને માટે પેલા સાંખ્ય લોકો એમ કે નહીં ભાઈ, આ ચૈતન્ય તો ઉપાદાન કારણ નથી, પ્રકૃતિ ઉપાદાન કારણ છે. પ્રકૃતિ જેને આપણે માયા કહીએ છીએ એને લોકો પ્રકૃતિ કહે. સત્વ, રજસ, તમસ આ 3 ગુણોની બનેલી પ્રકૃતિ જગતનું ઉપાદાન કરે છે. એ સ્વતંત્ર રીતે જગતનું સર્જન કરે છે. ચૈતન્યની કોઈ પ્રકારની જરૂરિયાત વગર પ્રકૃતિ સ્વતંત્ર રીતે જગતનું સર્જન કરે છે, એવું એ લોકોનું કહેવું. વૈજ્ઞાનિકો આવું કહે છે, એટલે તમે ધ્યાન દોરો છો. વૈજ્ઞાનિકો પણ કોઈ ચૈતન્યને સ્વીકારતા નથી. એમના માટે એક જ સત્ય છે, પ્રકૃતિ, મેટર, એ સત્ય છે. એટલે સાંખ્ય લોકોનો સિદ્ધાંત વૈજ્ઞાનિકોને ઘણો પ્રિય હોય છે. પણ વેદાંત શાસ્ત્ર કે જો ભાઈ, આ જળ વસ્તુ ક્યારે પણ સ્વતંત્ર પ્રવૃત્તિ કરી શકે જ નહીં. ચેતનની સન્નિધિ વગર, કે ચેતન એનો અધિષ્ઠાતા હોય તો એની હાજરીમાં જ જળ વસ્તુ પ્રવૃત્તિ કરી શકે. રસ્તા પર બસ ચાલતી હોય, ભલે આપણને ડ્રાઈવર ન દેખાતો હોય તો અનુમાન કરી શકે કે ડ્રાઈવર બહુ નીચે હોય, દેખાય નહીં આપણને. બસ એમને જઈ રહી છે ડ્રાઈવર વગર, હજી વાર છે, દિવસ આવશે ખરા, હજી વાર છે. બસ કેવી છે? જડ છે, અને સ્વયં એ ચલન ન કરી શકે. માટે એને ચલાવનાર કોઈ ચેતન હોવો જોઈએ, ડ્રાઈવર હોવો જોઈએ.
સ્વામી આપને ખબર નથી, હવે તો પેલી બધી મોનો રેલ ટ્રેનો તો ડ્રાઈવર વગર ચાલે છે, રિમોટ કંટ્રોલ ક્યાંક તો બેઠેલો હોવો જોઈએ, ક્યાંક તો ચેતન હોવો જોઈએ. સ્વામી બધું કમ્પ્યુટર ચલાવે છે, તો કમ્પ્યુટર ચલાવનાર કોઈ ચેતન હોવો જોઈએ. વેદાંતનો સિદ્ધાંત છે કે ચેતન આ બધી પ્રવૃત્તિઓનો ઉદ્ભવ સ્થાન હોય. અહમ સર્વસ્ય પ્રભવ મત્ત સર્વમ પ્રવર્તતે. ભગવાન કહે કે બધી જ પ્રવૃત્તિ મારામાંથી છે. યતઃ પ્રવૃત્તિર્ભૂતાનાં યેન સર્વમિદં તતં. જેનાથી આ ભૂતોની બધી જ પ્રવૃત્તિ છે. પવન વાઈ રહ્યો છે બતાવે છે કે ચેતનની પ્રેરણા છે. જળ વહી રહ્યું છે ચેતનની પ્રેરણા છે. અગ્નિ બળી રહ્યો છે ચેતનની પ્રેરણા છે. વાદળ વરસી રહ્યું છે ચેતનની પ્રેરણા. એ વગેરે થાય કે નહીં? ભલે દેખાતો ના આંખોથી, પણ આપણે અનુમાન તો કરી શકીએ. વિશ્વાસમાં વાત પવતે. પવન વાઈ રહ્યો છે માટેનો પ્રેરક ચૈતન્ય હોવો જોઈએ. સૂર્ય પ્રકાશ રહ્યો છે, અગ્નિ વહી રહ્યો છે, મેઘ વરસી રહ્યો છે. બધી પ્રવૃત્તિ ચેતનને કારણે છે. ચેતનની સન્નિધિ વગર, એની પ્રેરણા વગર આ જળ વસ્તુ ક્યારે પણ પ્રવૃત્તિ ના કરી શકે. વાદળ વર્ષે કોની પ્રેરણાથી? ચેતનની પ્રેરણાથી. જળ વહી રહ્યું છે, સ્વામી આમાં જળ તો ગુરુત્વાકર્ષણ ઉપરથી નીચે આમાં ચેતનની પ્રેરણા ક્યાં? એ તો જરૂર ક્યાં છે ચેતનની? વૈજ્ઞાનિકો કે તમારે ચેતનની જરૂર નથી, બધું સમજાવી શકે આ કુદરતના નિયમો છે. આ વાદળની ગતિ સમજાવી શકાય કે ભાઈ આ હવાનું દબાણ અહીં ઘટ્યું, ત્યાં વધ્યું, ત્યાંથી આમ ગયું, એ બધું સમજાય. ચેતનની જરૂર જ નથી. ભાઈ ઘટ્યું કેમ ને ત્યાં વધ્યું કેમ? ત્યાં જ ઘટ્યું ત્યાં જ વધ્યું એ કદાચ સમજાવે તો એ કેમ? એ કદાચ સમજાવે એ કેમ? અને છેવટે એમ કરતા કરતા એક સમય એવો આવે કે તમે સમજાવી ના શકો. તો કે જો ચેતનની અહીં પ્રેરણા છે, એનાથી પછી આ બધી પરંપરા ચાલે. એટલે ભગવાનના દર્શન કરવા હોય તો અહીં બેઠા બેઠા થાય. પવન વાઈ રહ્યો છે, ઈશ્વરની પ્રેરણા. ચંદ્ર પ્રકાશ રહ્યો છે, ઈશ્વરની પ્રેરણાથી. જળ વહી રહ્યું છે, ઈશ્વરની પ્રેરણાથી. આ બધા જળ તત્વો સ્વયં પ્રવૃત્તિ ન કરી શકે ઈશ્વરની પ્રેરણા વગર. સાંખ્ય લોકો એમ કે આ બધા તત્વો સ્વયં પ્રવૃત્તિ કરે છે, સ્વયં પ્રેરિત છે. વેદાંત કે નહીં, આ બધા જળ તત્વો છે, એ જળમાં સ્વયં પ્રવૃત્તિ ન હોય ચેતનની પ્રેરણા વગર. ઈક્ષતે ના શબ્દમ. એટલા જ માટે ઉપનિષદ કહેવામાં આવે સો કામયત, ઈશ્વર ઈચ્છા કરી તદૈક્ષત, એને ઈક્ષણ કર્યું. બતાવે છે કે આ કરનાર ચૈતન્ય. બીજા પાછા વૈજ્ઞાનિક જેવા આપણે થઈ ગયા વૈશેષિક લોકો. એ શું કે ખબર છે? આ જગત બન્યું છે 5 એટમ માંથી, 5 પરમાણુ માંથી. અને ન્યૂટન કે પહેલો નહોતો એટમ શોધનારો. આ વૈશેષિક લોકોએ હજારો વર્ષ પહેલા કહ્યું કે આ જગતની ઉત્પત્તિ સમય છે 5 એટમ, એટમનો પરમાણુ. એ કે પરમાણુ જગતનું સર્જન કરે. સૃષ્ટિનો પ્રારંભ થાય ને એટલે પરમાણુ પ્રવૃત્તિ આવે. પ્રવૃત્તિ કોણ લાવે? ઈશ્વરની પ્રેરણા આવે. આમ ઈશ્વરની પ્રેરણા એ દ્વારા ઈશ્વર આ સર્વ પ્રવૃત્તિનો પ્રેરક છે. એના માટે એ જ જગતનું કારણ છે. નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ. આપણે જો તર્ક પર આધાર નથી રાખતા, આપણે તો ઉપનિષદ પર આધાર રાખીએ. પણ પેલા તર્કથી દલીલ કરતા હોય તો આપણે પણ તર્ક કરવો પડે. કે અમને ઉપનિષદ માનતા નથી. વૈજ્ઞાનિકો આપણે આવો ઉપનિષદ કહીએ એટલે કે અમે તો માનતા જ નથી. તર્ક પર આધાર તો આપણે એવો તર્ક આપવો પડે. નહીં તો પછી આપણે
એમ કહ્યું કે અમે તો ઉપનિષદ માની, તમારે માનવું અમે નથી માનતા. એટલે એમનાથી વધારે ચડિયાતો તર્ક આપવો જોઈએ આપણે, તો એ લોકો પછી ઠંડા થાય. વેદાંતી લોકો બધા કરતા ચડિયાતો તર્ક આપે, જેથી બે બધા શાંત થઈ જાય. હવે 5 વર્ષ સુધી ઉભા થઈને બીજો તર્ક લઈ આવે. હિન્દુસ્તાની પરંપરા છે. તો આ પછી ચડિયાતો તર્ક આપે, 10 વર્ષ બીજો તર્ક લઈ આવે. આ પછી બધા એમ કરતા એકદમ વિચાર કરો, આવી જાતની બધી ચર્ચાઓ વર્ષો સુધી ચાલી, સૈકાઓ સુધી, એને કારણે કેટલી બધી વિચારનો વિકાસ કેવો થયો. ભારતની અંદર વિચારનો વિકાસ સર્વોત્કૃષ્ટ થયો, કારણ કે અહીં કોઈ પોપ નથી કે હું કહું એમ જ માનવાનું તમારે, એવું કહેવાનું કોઈ છે જ નહીં. આપણે તો એવું કોઈને માનીએ જ નહીં. પહેલે જ હિન્દુસ્તાની લોકો કોઈના નિયંત્રણમાં રહે જ નહીં કોઈ દિવસ. તો વિચારની સ્વતંત્રતા. એટલે કેટલા બધા આવા ચિંતકો સ્વતંત્ર રીતે ચિંતન કરતા કરતા નવા નવા સિદ્ધાંતો પ્રતિપાદિત કરે, અને પેલો પછી પોતાનો સિદ્ધાંત પછી શાસ્ત્રાર્થ થાય. એક જીત્યો અને બીજો હાર્યો. હારવા કોઈ મનમાં સ્વીકારે, બહારથી સ્વીકારે, પછી તૈયાર થઈને પાછો આવે બીજી દલીલો લઈને. પણ સૌથી ચેમ્પિયન કોણ? વેદાંત. બધામાં ચેમ્પિયન. કેમ? કારણ કે તર્ક પર આધાર રાખતો એનો માટે ઉપનિષદ પ્રમાણે છે. એટલે ઉપનિષદ કે પ્રમાણે આપણે તર્કને ગોઠવીએ. અને પેલાઓ તો સ્વતંત્ર બુદ્ધિથી તર્ક કરે, આપણે ઉપનિષદના સિદ્ધાંતથી કરીએ. ચાલો આ પાછું ઉપરથી જાય એટલે પેલા આપણે આગળ વધીએ. એવું છે ને, આ શિબિરની અંદર તો એકડી ઘૂંટનારાથી માંડીને PhD સુધીના બધા લોકો છે. ખાલી એક જ વાત કરીએ તો પેલા કે સ્વામી તો બહુ સાંભળ્યું, જયારે આગળ વધે. ખાલી PhD વાળા કે કરીએ તો પેલા બિચારા ઝૂકવા આવી જાય. એટલે જરા બધાને થોડા સાથે લેવા પડે એવું છે. ચલો હવે આપણે આગળ વધીએ. તેષુ જાડ્યાધિક્ય દર્શનાત તમઃ પ્રાધાન્યમ તત્કારણસ્ય તેષુ પંચમહાભૂત છે ને, એમાં સ્થૂળતા જાડ્યા આધિક્ય, સ્થૂળતા બહુ છે ને. બધા આ જગત સ્થૂળ છે. સ્થૂળ એટલે ઇન્દ્રિયોના જ્ઞાનનો વિષય છે. પંચમહાભૂતમાંથી બનેલું જગત, તો પંચમહાભૂત સ્થૂળ છે. આપણે હમણાં જ વર્ણન કર્યું પ્રમાણે આ પંચમહાભૂતને આપણે ઇન્દ્રિયોથી અનુભવી શકીએ છીએ. એટલે એમાં સ્થૂળતાની પ્રાધાન્ય છે. તેષામ જાડ્ય આધિક્ય, એમાં જડતાનું સ્થૂળતાનું પ્રામાણ્ય છે, વધારે છે. આવું કહ્યું ને એટલે એક ટીકાકાર કહે છે, વિદ્વાન મનોરંજન, કે જાડ્ય આધિક્ય, જડતાની અધિકતા છે. એટલે ચેતનતાની કંઈક તો અંદર પછી એટલે એમાં થોડીક ચેતનતા રહેલી છે એવું એ લઈ આવ્યા. હવે એવું જડતા કે છે, આ તત્વમાં કોઈ ચેતનતા નથી. તમઃ પ્રાધાન્યમ તત્કારણસ્ય. જો 3 ગુણો કહે ને, સત્વ, રજસ અને તમસ, તો ભગવદ ગીતામાં આ ગુણોનું આ પ્રકાર વર્ણન કરે ભગવાન. તત્ર સત્વમ નિર્મલત્વાત પ્રકાશકમ અનામયમ. આ સત્વ ગુણ છે ને, એ નિર્મળ છે, પ્રકાશક છે, બધા પ્રકારના દુઃખ શોક રહી છે, આનંદમય છે. એટલે મનમાં જયારે સત્વગુણની પ્રધાનતા હોય ત્યારે આપણે કેવો હોય, પ્રસન્નતાનો અનુભવ કરીએ. ક્યારેક થઈ જાય તો મોટા ભાગે ના, ક્યારેક થઈ જાય ખરો, એકદમ આપણે ખુશ થઈ જાય, પ્રસન્ન, કે કારણ વગર છે. મન આવી જગ્યાએ આવીએ અને જરા સવારના પાકે એવું સુંદર, સવારે સાંજે વગેરે કેવું ઉત્તમ વાતાવરણ, એમ જ મન પ્રસન્ન થઈ જાય, ભલાનું થઈ જાય.
એટલે ત્યારે આપણો મનમાં સત્વગુણની પ્રધાનતા થાય. સત્વગુણની પ્રધાનતા હોય ત્યારે મનમાં પ્રસન્નતા હોય, અને ત્યારે આ બધી વસ્તુઓ જલ્દી સમજમાં આવી જાય. જો મન સાત્વિક હોય ને તો ત્યાં જ્ઞાન, આપણી સમજ શક્તિની પ્રધાનતા, બધું બરોબર અંદર ઉતરી જાય. તો પછી નાસ્તો જોરદાર કર્યો હોય, પેલું જોરદાર કર્યું હોય, દહીં ખાધું હોય, છાશ પીધી હોય, એટલે આ મગજમાં જડતા આવે બધી, એ પછી ઝોકા આવે, એવું થાય. એટલે કે આ બધી વસ્તુનો રસ લેવા માટે મનમાં સત્વની પ્રધાનતા હોય એ ઈચ્છનીય છે. એટલે આપણે એવી રીતે આ દિવસમાં જીવવું જોઈએ, આપણું વર્તન કરવું જોઈએ, આપણો વ્યવહાર ગોઠવવો જોઈએ, ખાવા પીવાનું બધું જ, જેથી મનમાં સત્વની પ્રધાનતા જળવાઈ રહે. નિર્મલતા તો નિર્મળતા હોય, પ્રકાશક એટલે જ્ઞાનનું પ્રકાશક છે, ત્યાં પ્રકાશ હોય, નિર્મળતા હોય, પ્રસન્નતા હોય. એટલે મન આપણું સાત્વિક ત્યારે પ્રસન્ન હોય, નિર્મળ હોય, કોઈ મલિનતા ના હોય. પછી પેલું થાય ને, બીજાનું સુખ જોઈને મને દુઃખ થાય છે, દુઃખ જોઈને સુખ થાય છે. એ તો એક જણ પૂછનાર છે, બાકી તો બધા લોકોમાં હું ના માનું કે એક જણે પૂછ્યું એટલે બીજા બધા એમાંથી બાકાત છે, એવું નથી. એક જણ બીજાનું પ્રામાણિક છે અને પોતાની વસ્તુઓ બહાર કહી દે છે, એટલે આપણને હસવાનું ગમે એ વાત બરાબર છે. આવી જાતની વૃત્તિઓ આપણામાં દેખાઈ આવતી હોય છે. ખાસ કરીને કોઈ અણગમતી વ્યક્તિ હોય અને એ પડે અને પગ માગે, એ જ લાગમાં ખુશ થઈ, આપણો દુશ્મનને કશું થાય તો ખુશ થતા રહીએ છીએ. ઓછે વખતે હું છે એટલે આ બધું સત્વ હોય તો આવું ના હોય. સત્વગુણ જયારે મનમાં હોય ત્યારે પ્રસન્નતા હોય, એટલે આપણે બીજાથી પ્રસન્ન થઈએ. સત્વ નિર્મળ છે, પ્રકાશક છે, પ્રસન્ન છે. જેમ તળાવનું જળ સ્વચ્છ હોય, કોઈ પ્રકારનો કચરો ના હોય, જળની સપાટી શાંત હોય તો એનું તળિયું આપણને બહુ સ્પષ્ટ દેખાય, તો સત્વમાં સ્પષ્ટ દેખાય. એટલે આત્મ તત્વનો અનુભવ થાય. જે પ્રસન્નતા અનુભવ થાય એ આત્માની પોતાની પ્રસન્નતાનો અનુભવ છે. રજો રાગાત્મકમ વિદ્ધિ, રજો ગુણ આવ્યો એટલે ત્યાં આગળ મલિનતા આવી. રજો ગુણમાં શું હોય? પ્રવૃત્તિ, લોભ, પ્રવૃત્તિ, આરંભ, લોભ હોય, પ્રવૃત્તિ હોય, અશાંતિ હોય રજોગુણમાં. અને ત્યારે વસ્તુ જેવી છે તેવી ના સમજાય. સત્વગુણ ને વસ્તુ જેવી છે તેવી સમજાય. રજોગુણ હોય ને ત્યારે છે ખબર ના પડે કે આમ કહ્યું કે આનો અર્થ આમ કરવો કે પેલો કરવો. તમો ગુણ હોય તો જડતા હોય, ઝુકાવે, નિદ્રા હોય, નિદ્રા, આલસ્ય, પ્રમાદ, તમો ગુણ ત્યાં જડતા છે. તો તે શું જાડ્ય આધિક્ય, પંચમહાભૂતમાં આ તમો ગુણની પ્રધાનતા છે, જડતાની અધિકતા છે. એટલે કહેવામાં આવ્યું કે તમ પ્રધાન વિક્ષેપ શક્તિમત અજ્ઞાનોપહિત. ટૂંકમાં તમો ગુણની જેમ પ્રધાનતા છે એવી વિક્ષેપ શક્તિમાંથી, એવી અજ્ઞાનમાંથી, એવી માયામાંથી આ પંચમહાભૂતના બનેલા જગતનું સર્જન થયું. જગતમાં તમો ગુણની જડતાની પ્રધાનતા. આ બધા ટેબલ ખૂબ જડ જ છે ને, જે ઉત્પન્ન થઈ છે વસ્તુઓ. સ્વામીજી વૃક્ષ ને બધું જળ ને, એમાં તો ચેતનતા છે. આ પ્રાણીઓ બધા ચેતનતા છે, પણ આપણામાં ચેતનતા છે. આ બધું કશું જડતા બધે છે એવું કેમ? પણ ચેતનતા તો આત્માનો ધર્મ છે. ઉત્પન્ન શું થાય છે? આપણો આ દેહ ઉત્પન્ન, સ્થૂળ શરીર સૂક્ષ્મ ઉત્પન્ન, એ જળ છે. એમ પછી આત્મા ને કારણે ચેતનતા આવે જુદી વાત છે. સ્વયં કેવા છે? આ જગત
જળ છે. સ્થૂળ અને સૂક્ષ્મ આ સમગ્ર જગત કેવું છે? જળ છે. મારે તમો ગુણની પ્રધાનતા, થોડું સત્વ રજસ છે ખરો. ચેતન નથી પણ તમઃ પ્રાધાન્ય એટલે સત્વ રજસ પણ અંદર રહેલું છે. તમો ગુણની પ્રધાનતા છે. એટલે દુનિયામાં પણ ભલે જળતા મુખ્યત્વે પણ સત્વ રજસ છે તો ખરા. પવન ક્યારે વહે? રજોગુણ હોય ત્યારે. આ બધી પ્રવૃત્તિ કોને કારણે છે? રજોગુણને કારણે. આ પહાડો વગેરેમાં તમો ગુણની પ્રધાનતા. આ જળ વાયુ વગેરે જે વહેનારા તત્વો છે એમાં રજોગુણ છે. સૂર્ય કેવો છે? પ્રકાશમય છે, ત્યાં સત્વગુણ પણ છે. આ મોટે ભાગે જળતા કેટલેક અંશે સત્વ અને રજસ પણ આપણે આ સર્જનમાં જોઈએ છીએ. આપણું વ્યક્તિત્વ પણ જળ ખરું, તમોગુણની પ્રધાનતા ખરી, પણ આપણામાં સત્વ ખરું. આપણું અંતઃકરણ સત્વનું બનેલું છે. આપણી કર્મેન્દ્રિયો રજોગુણની બનેલી છે. આ સ્થૂળ દેહ તમોગુણનો બનેલો છે. એ આગળ સમજાવશે. પછી આગળ કહે છે તદાનીમ સત્વરજસ્તમાંસે કારણ ગુણ પ્રક્રમેણ તેષુ આકાશાદિષુ ઉત્પદ્યન્તે. તદાનીમ ત્યારે ક્યારે? ઉત્પત્તિ વેલાયામ. આ સર્જનનો પ્રારંભ થયો ત્યારે પાંચ મહાભૂતો સમય સર્જાયા માયામાંથી કે પ્રકૃતિમાંથી. પ્રકૃતિ શાની બનેલી છે? 3 ગુણની સત્વ રજસ તમસ. માટે કારણના ગુણો છે એ કાર્યમાં આવે. સમજાયું ને કે આકાશમાંથી વાયુ ઉત્પન્ન થાય તો આકાશનો ગુણ વાયુમાં આવે, વાયુમાંથી અગ્નિ ઉત્પન્ન થાય, વાયુનો ગુણ અગ્નિમાં આવે. તો પ્રકૃતિમાંથી આ પંચમહાભૂત સર્જાય તો પ્રકૃતિના ગુણ જે સત્વ રજસ તમસ એ આ પંચમહાભૂતમાં આવે. એટલે આકાશમાં પણ સત્વ રજસ તમસ હોય, વાયુમાં પણ સત્વ રજસ તમસ હોય, અગ્નિમાં પણ સત્વ રજસ તમસ હોય, જળમાં પણ સત્વ રજસ તમસ હોય, પૃથ્વીમાં પણ સત્વ રજસ તમસ હોય. તદાનીમ સત્વ રજસ તમાંસી. સત્વ રજસ અને તમસ આ 3 ગુણ કારણ ગુણ પ્રક્રમેણ. કારણના એ ગુણ છે. એટલે પહેલા શું થાય? પ્રકૃતિમાં સત્વ રજસ તમસ છે. આકાશ જન્મ્યું, આકાશમાં સત્વ રજસ તમસ આવે. આકાશમાંથી વાયુ જન્મ્યો એટલે આકાશના સત્વ રજસ તમસ વાયુમાં આવે. વાયુમાંથી અગ્નિ જન્મ્યો એટલે વાયુના સત્વ રજસ તમસ અગ્નિમાં આવે. અગ્નિના જળમાં આવે, જળના પૃથ્વીમાં આવે, પૃથ્વીમાંથી જે બધું બન્યું એમાં આવે. કારણ ગુણ પ્રક્રમેણ. કારણના ગુણ અવિક્રમથી આ પંચમહાભૂતમાં આવે. તેષુ આકાશાદિષુ ઉત્પદ્યન્તે. આ પંચમહાભૂત આકાશથી માંડીને એમાં પણ આ 3 ગુણ જે છે એ ઉદ્ભવ થાય. આગળ કહે છે એતાની એવ સૂક્ષ્મ ભૂતાની તન્માત્રાણી અપંચીકૃતાની ચ ઉચ્યન્તે. તો કહે છે ગ્રંથકાર કે પંચમહાભૂત જયારે ઉત્પન્ન થયા ત્યારે પ્રત્યેક મહાભૂત છે ને એ શુદ્ધ અવસ્થામાં છે, સૂક્ષ્મ અવસ્થામાં છે. પછી સૂક્ષ્મમાંથી સ્થૂળ થશે. તો પંચમહાભૂત જયારે ઉત્પન્ન થતા ત્યારે સૂક્ષ્મ છે. અને દરેક મહાભૂત છે એ કેવું છે? શુદ્ધ છે. આકાશમાં તો આકાશપણું જ હોય, વાયુમાં વાયુપણું જ હોય, અગ્નિમાં અગ્નિપણું હોય, જળમાં જળપણું હોય, પૃથ્વીમાં પૃથ્વીપણું હોય. બધા એવી રીતે અસમ્મિશ્રિત. માટે તન્માત્રાણી. તન્માત્ર આકાશ જ છે. આકાશ તન્માત્રાણી એટલે કે એ શુદ્ધ આ પંચમહાભૂત છે.
અપંચીકૃતાની, હજી એમનું પંચીકરણ કે સ્થૂળીકરણ થયું નથી. સૂક્ષ્મ ભૂતાની, એમને સૂક્ષ્મ મહાભૂત કહેવાય કે પછી તન્માત્રા કહેવાય કે પછી અપંચીકૃત મહાભૂત કહેવાય. આપણે જયારે આગળ જઈશું એટલે ખબર પડે પંચીકૃત શું વસ્તુ છે. પણ એ પંચીકૃત 5 પણ થઈ જવું, 1 નું 5 થઈ જવું, એ સમજાવશે કે આ દરેક મહાભૂત કેવી રીતે 1 માં 5 પણ આવી, 5 થઈ જાય ને તો 1 માં 5 પણ આવી જાય છે, બતાવશે. એતેભ્યઃ સૂક્ષ્મ શરીરાણિ સ્થૂલભૂતાનિ ચ ઉત્પદ્યન્તે. એતેભ્યઃ આ પંચમહાભૂતમાંથી સૂક્ષ્મ શરીરાણી સ્થૂલભૂતાની છે. યાદ હશે કે આપણે કહ્યું કે આ જે બહાર દેખાય છે આપણું સ્થૂળ શરીર છે, એ સ્થૂળ શરીરને ચેતનતા પ્રદાન કરનાર અંદર સૂક્ષ્મ શરીર છે. સ્થૂળ કોને કહેવાય? ઇન્દ્રિયથી આપણે જેને જાણી શકીએ એને સ્થૂળ કહેવાય. ઇન્દ્રિયથી જે ન જાણી શકીએ એને સૂક્ષ્મ કહેવાય. આપણું આ હાથ પગ વગેરે કેવા છે? સ્થૂળ છે. આપણું મન કેવું છે? મનને જોઈ શકાય નહીં, સાંભળી શકાય નહીં, સ્પર્શી શકાય નહીં, સૂંઘી શકાય નહીં, સ્વાદ ના લઈ શકાય. મન કેવું છે? સૂક્ષ્મ. આ મન, બુદ્ધિ, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, આ પ્રાણ, આ બધા કઈ કક્ષામાં છે? સૂક્ષ્મની કક્ષામાં છે. તેથી આ મન, બુદ્ધિ, ઇન્દ્રિયો, પ્રાણ બધું મળીને બને છે સૂક્ષ્મ શરીર, જે આગળ સમજાવશે. તો આ સૂક્ષ્મ શરીર શામાંથી બન્યું? આ સૂક્ષ્મ પંચમહાભૂતમાંથી સૂક્ષ્મ શરીર બન્યું. પછી એ પંચમહાભૂત છે એ પરસ્પર સંમિલિત થાય, એમાંથી એ પંચ સ્થૂળ મહાભૂત જન્મે, એમાંથી આ સ્થૂળ શરીર અને સ્થૂળ પદાર્થો જન્મે. એતેભ્યઃ સૂક્ષ્મ શરીરાણિ સ્થૂલ ભૂતાનિ ચ ઉત્પદ્યન્તે. આમ આ પંચમહાભૂતમાંથી સૂક્ષ્મ શરીર અને સ્થૂળ મહાભૂત એ દ્વારા સ્થૂળ શરીર જન્મે. ચાલો આપણે કાલે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. मनोबुद्ध्यहङ्कार चित्तानि नाहं न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे न च व्योमभूमिर्न तेजो न वायुः. चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं. चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम्.
च प्राणसंज्ञो न वै पञ्चवायुः न वा सप्तधातुर्न वा पञ्चकोशः न वा पाणिपादं न चोपस्थपायु चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् न मे द्वेषरागौ न मे लोभमोहौ मदो नैव मे नैव मात्सर्यभावः न धर्मो न चार्थो न कामो न मोक्षः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थं न वेदा न यज्ञः अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् न मे मृत्युशङ्का न मे जातिभेदः पिता नैव मे नैव माता न जन्म न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्यः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् अहं निर्विकल्पो निराकाररूपः विभुर्व्याप्य सर्वत्र सर्वेन्द्रियाणां सदा मे समत्वं न मुक्तिर्न बन्धः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं 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 शिवोऽहम्